આ બાબતે શું કહેવું છે? અને રાજકોટનો મુદ્દો જે છે, થોડા ટાઈમ પહેલા ટાઈમર બોમ્બ કરવાનો મુદ્દો ચર્ચાવાનો છે, શું કહેવું છે? હું માનું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની મહેરબાનીથી આ બધું થઈ રહ્યું છે. મધ્યપ્રદેશમાં તો ભાજપવાળા જો આઈએસના એજન્ટ હોય તો ગુજરાતમાં શું હશે તો તપાસનો વિષય છે. હું માનું ત્યાં સુધી રાજકોટમાં આજે અમારા 116 રાઘવજીભાઈની નોટિસ છે. એ મુદ્દામાં જરૂર વિધાનસભામાં બને એટલો આ મુદ્દો ગુજરાતની રાજકોટની પ્રજાની સલામતી માટે સરકાર ઊંઘે છે એ વાત લઈને પ્રજાના ધ્યાનમાં આવે એવો મુદ્દો અમે મૂકવાના છે. સ્પીકરે એલાવ પણ કર્યો છે ને 116ની નોટિસ આ અંગે જ છે. એક મત એવો ઉઠી રહ્યો છે જ્યારે ગુજરાતમાં ચૂંટણીઓ આવતી હોય, લોકસભાની ચૂંટણીમાં જે સમયે આતંકીઓ પકડાવાનું, આતંકીઓ ઘૂસી આવવાનું 2000થી ચાલુ છે. આ જ્યારથી આ સાહેબ અહીંથી ત્યાં ગયા ને ત્યારથી બેસવા માટેના આ કારસ્તાન છે એક જાતના. હકીકતમાં જે સાચું ભારત નથી આવતું, કારણ કે ચોર બી એ, પોલીસ બી એ, ન્યાયાધીશ બી એ, આમાં બહાર આવે ક્યાંથી? પ્રજાને આવી રીતે બેવકૂફ નહીં બનાવવી જોઈએ, સત્ય બહાર લાવવું જોઈએ. કાયદો અને વ્યવસ્થા જે તૂટતું જાય છે એનું ધ્યાન રાખીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જો મધ્યપ્રદેશમાં આઈએસના એજન્ટ હોય તો ગુજરાતમાં શું હશે એ વિચારવું પડશે અમારે. ધન્યવાદ. ઓકે.